ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પડી ગઈ છે સવાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મસ્ત પવન આવે છે. ગાડીની અંદર બેઠો છતાં બી બહુ મસ્ત પવન આવે છે. બહુ જોરદાર એટમોસ્ફિયર છે. અને હું આવ્યો છું અત્યારે રિલાયન્સ કંપનીમાં, જે એક નવો પ્લાન્ટ બનાવે છે પીપાવાવ પોર્ટ ઉપર. હજુ તો કામ ચાલુ છે, 2-3 મહિના થયા કામ ચાલુ કર્યાને. તો તમને બતાવું આખો પ્લાન્ટ તો નહીં પણ બહારથી ખાલી તમને લોકેશન બતાવી દઈશ, કેમ કે હજી અહીંયા કંઈ ડેવલપ જેવું કંઈ થયું જ નથી. ચારે બાજુ પેલા ઝાડવાન જંગલ ને એવું બધું જ છે. એટલે ધીમે ધીમે બધું ડેવલપ થાય છે, કામ ચાલુ છે. એટલે એ સાહેબ ઇન્સ્પેક્શન કરવા આવ્યા છે. એનું ઇન્સ્પેક્શન પતે પછી અમે લોકો રિટર્ન અમદાવાદ થઈ જશું. તો બતાવું છું તમને. તો આ છે રિલાયન્સની આખી જગ્યા. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી એની જગ્યા જ છે. તો ખાલી જસ્ટ આ એક ઓફિસ જેવું બનાવ્યું છે, બાકી તો કશું છે નહીં. અને કામ ચાલુ છે. તો જ્યાં સુધી નજર જાય આગળ તમે જોતા રહો. લગભગ મને લાગે ત્યાં સુધી 4-5 વર્ષ તો થઈ જશે આ કંપની ઊભી થવામાં. અને એટમોસ્ફિયર ભાઈ, એક તો દરિયા કિનારો છે એટલે મજા આવે છે. તો ભાઈઓ, આવી ગયો છું હોટલ પાછો. હવે નીકળીશ અમદાવાદ જવા માટે. સાહેબ એની બેગ ને બધું લેવા ગયા છે, રૂમ ચેકઆઉટ કરવા ગયા છે. કંપનીમાંથી નીકળી ગયા, 2 કલાકનું જ ખાલી કામ હતું. તો સારું છે, ચલો રાત સુધીમાં અમદાવાદ પહોંચી જઈશ આરામથી. અને આરામ બી થઈ જશે મને. જમવાનું હજી જોઈએ છે આગળ હાઈવે પર કંઈક બીજી કશી હોટલમાં, કેમ કે હજુ તો 12:30 વાગ્યા છે. તો અત્યારમાં ભૂખ બી નહીં લાગી. સવારે નાસ્તો કર્યો હતો. સાહેબે બી એવું જ કીધું કે આગળ કશે હાઈવે પર જમશું. અત્યારે તો કોઈ ઈચ્છા છે નહીં જમવાની, કેમ કે સવારનો નાસ્તો એટલો હેવી થઈ ગયો હતો કે હજુ પેટમાં આમનામાં જ છે બધું. તો ચલો મળીએ પછી અમદાવાદ પહોંચીને. તો ભાઈઓ, આ છે સાઈનાથ ગાર્ડન રેસ્ટોરન્ટ, ભાવનગર સિટીની અંદર. પ્યોર ઓથેન્ટિક કાઠિયાવાડી જમવું હોય તમારે તો બેસ્ટ લોકેશન છે. અમે લોકો વર્ષોથી અહીંયા ખાઈએ છીએ, કેમ કે હું બોર્ન એન્ડ બ્રોટ અપ ભાવનગરનો જ છું. અને તમને આ રેસ્ટોરન્ટની અંદર આમ તો બધું જ મળે છે, પણ અહીંયા કાઠિયાવાડી ફેમસ છે. ખાસ કરીને ઊંધિયું. ગુજરાતી લોકો જે હશે, કાઠિયાવાડી લોકો હશે, એને ખ્યાલ હશે ઊંધિયું શું કહેવાય. બહુ ફેમસ છે અહીંયાનું. અને ઊંધિયું સ્પેશિયલી શિયાળામાં ખાવાની વસ્તુ છે, જે બધા વેજીટેબલ્સ મિક્સ કરીને આવે. બહુ મજા આવે જમવાની. થોડું સ્પાઇસી હોય, કાઠિયાવાડી ટેસ્ટ એટલે થોડો સ્પાઇસી, થોડો મીઠો, પણ મજા આવી જાય જમવાની. અને આ રેસ્ટોરન્ટ લગભગ હું માનું ત્યાં સુધી 30 વર્ષ જૂની રેસ્ટોરન્ટ છે. પહેલાં એક નાના એવા ઢાબા જેવું હતું, અત્યારે બહુ મોટી રેસ્ટોરન્ટ બનાવી નાખી છે. બાજુમાં હોટલ બી બનાવી દીધી છે એમણે. તો ક્યારે ભાવનગર આવો તો આ બ્લોગ જોજો. અને સાઈનાથ ગાર્ડન રેસ્ટોરન્ટ ગમે ત્યારે સર્ચ કરજો, મજા આવશે જમવાની. તો ચલો જમી લઈએ. જમીને પછી નીકળીશું અમદાવાદ જવા માટે. મારા ફ્રેન્ડ્સ જમી લીધું છે, હવે નીકળીશું અમદાવાદ માટે. સાહેબને હજુ થોડુંક ઘણું જમવાનું બાકી છે. હું તો જમીને આવી ગયો ગાડીમાં. મસ્ત એટમોસ્ફિયર છે યાર, મજા આવે છે. પણ આજે એક બીજો પ્રોબ્લેમ થઈ ગયો. યુટ્યુબ વાળાએ મને એવું કીધું કે તમારા કન્ટેન્ટ એલિજિબલ નથી. ભાઈ મારી જોડે કોઈ કન્ટેન્ટ જ નથી યાર. હું તો ખાલી વ્લોગ બનાવું છું. નથી કોઈ મારી જોડે એવું કોઈ ગ્રુપ કે અમે લોકો કંઈ પેલું કરીએ, સારા વિડીયો બનાવીએ કે સારી કોઈ સ્ટોરી કરીએ. છે ઘણું બધું, પણ થોડો ફાઇનાન્શિયલ બી તૂટું છું, કેમ કે જોબ કરું છું ભાઈ. તો હજુ ટાઈમ જશે મને, કેમ કે આ બધી વસ્તુ કરવા માટે જોબ મૂકવી પડે. ને જોબ મૂકીશ તો ભાઈ ઘર કેમ ચલાવીશ? તો એ વસ્તુ બી છે. કંઈ વાંધો નહીં, થોડોક ટાઈમ આપો, સારા કન્ટેન્ટ બી લાવીશ. કન્ટેન્ટ બહુ બધા છે મારી જોડે.
ગ્રુપ છે પણ એ બધાને બી સાચવવા માટે પૈસા જોઈએ, કેમ કે એ લોકો એનું કામ ધંધો મૂકીને આવે મારી માટે, તો એને બી મારે પૈસા આપવા પડે. તો જોઈએ છે હવે, થોડો ઘણો સપોર્ટ કરો યાર, તો કંઈક આગળ વધું, અને આગળ વધીશ તો તમને સારા સારા કન્ટેન્ટ બી આપીશ. તો મળીએ છીએ અમદાવાદ જઈને. હવે હાઈવે પર હોઈશ તો વધારે કંઈ મોબાઈલ યુઝ નહીં થાય એટલે. તો ચલો ફ્રેન્ડ, સાંજે મળીએ. તો ફ્રેન્ડ્સ, આ છે શામળાજી મંદિર, શામળિયા દેવનું, જે ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર આવ્યું છે. અંદર તો નથી ગયો હું, બહારથી તમે જોઈ શકો છો, મંદિરના દર્શન કરી શકો છો. બહુ સારું મંદિર છે, પણ એકચ્યુઅલી ગઈકાલે રાતે બહુ લેટ આવ્યો હતો હું. એકચ્યુઅલી આજે નીકળવાનું હતું મારે. તો એમાં એવું થયું કે ગઈકાલે જે એક ઇન્સિડન્સ બની ગયો રાતે 8:30-9 વાગે, એટલે પછી અમે લોકો રાતે નીકળી ગયા. એકચ્યુઅલી એક ઇન્સિડન્સ નહીં થયો, આમ તો 3 ઇન્સિડન્ટ થયા છે. સૌથી પહેલાં તો ભૂલમાં એક ગાયના નાના વાછડા ઉપર ટાયર ચાલી ગયું. ફૂલ અંધારું હતું, વરસાદ હતો, રોડ બી દેખાતો નહોતો, એ અમારાથી ભૂલમાં ચાલી ગઈ. પછી ટાયરમાં પંચર પડ્યું, અને એક પાછળની લાઈટ તૂટી ગઈ મારી. તો જોઈએ છે હવે, રાતે હજુ 3 વાગે તો આવ્યો છું, અને આજે જાઉં છું રાજસ્થાન. 2 દિવસની ટૂર છે, ને ઠંડી મસ્ત છે, મજા આવે એવું વાતાવરણ છે. નાનો ઝીણો વરસાદ આવે છે, તો મજા આવશે. ચલો ફરવાની. જોઉં છું રાજસ્થાનમાં ક્યાં ક્યાં લઈ જાય છે, તમને કહેતો રહીશ. તો ચલો ફ્રેન્ડ, શામળાજીથી નીકળી ગયો છું. અત્યારે પહોંચ્યો છું નાથદ્વારા એક નાઇટ સ્ટે કરી અને કાલે રિટર્ન અમદાવાદ આવીશ. અત્યારે તો જો કે મંદિરના દર્શન બંધ છે, એટલે 2 કલાક આરામ કરી લેવાનો. જમી લીધું છે, અને સાંજે જઈશ મારા માસીના ઘરે. મારા એક અહીંયા માસી રહે છે, જે સગા કંઈ નથી થતા, પણ સગા કરતાં બહુ વધારે મને માને છે. દર 2 દિવસે ફોન આવે, શું કરે છે બેટા, તબિયત કેમ છે તારી, એટલા સારી રીતે સાચવે છે. એમના બંને છોકરાઓ, માસા, બધા. સાંજે એમના ઘરે મળવા જઈશ, કદાચ એમના ઘરે જ જમી લઈશ. તો ચલો ફ્રેન્ડ, મળીએ છીએ પછી.